12મા વચનામૃતમાં બે પ્રશ્ન છે. શ્રીજી મહારાજે કહ્યું કે 24 તત્વ જગતના કારણ, પુરુષ, પ્રકૃતિ, કાળ અને 24 તત્વ છે. એને જે જાણે એને ક્યાંય આશ્ચર્ય ન થાય. ઘણી વાર કોઈ વસ્તુ, દાખલા તરીકે અત્યારના યુગ પ્રમાણે વાત કરીએ તો ઘરમાં ટીવી હોય, તમે ચાંપ પાડો, નાનું છોકરું હે ચાંપ પાડીને ચાલુ કરી દે, ચાંપ પાડીને બંધ કરી દે, પણ એને ખબર નથી કે આ કયા સિદ્ધાંત કામ કરે છે. કઈ રીતે એક રૂમમાં બેઠેલો માણસ એ જે વાંચતો હોય કે બોલતો હોય કે અભિનય કરતો હોય એ હજારો માઇલો સુધી દેખાય, આની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે એ ખબર જ ન હોય. પણ જેને ખબર હોય એને આશ્ચર્ય ન લાગે. આપણા આ બ્રહ્માંડમાં ને શરીરમાં કેટલા તત્વો કામ કરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ 24 તત્વને જાણી રાખવા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ એનું સ્વરૂપ કેમ જાણવામાં આવે? અને શ્રીજી મહારાજે એ આખા 24 તત્વની વાત કરી છે. આપણે એના નામ સાંભળી લો. જે પિંડમાં અને બ્રહ્માંડમાં સતત કાર્ય કરે છે, તેમાં આપણા શરીરની વાત કરીએ તો શરીરમાં 4 અંતઃકરણ છે. 24 તત્વનું આ શરીર છે. 4 અંતઃકરણ, એના નામ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 ગિયર જેવું છે. આ 4 ગિયર એમાં જીવ કામ કર્યા કરે છે. મનથી સંકલ્પ, બુદ્ધિથી નિશ્ચય, ચિત્તમાં યાદ અને અહમપણું. પછી આવે છે 10 ઇન્દ્રિયો. આપણે આ શબ્દ તો બહુ જ જાણીએ છીએ, 10 ઇન્દ્રિયો, પણ 10ના નામ જેમ કે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ગ્રાણ. આ છે જ્ઞાનેન્દ્રિયો. કાન, ચામડી, આંખ, જીભ અને નાક, એનાથી બધું જ્ઞાન થાય. 5 કર્મેન્દ્રિય છે. વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. એનાથી તે પ્રકારના કર્મ જ થાય, બીજું કંઈ નહીં, એમાં જ્ઞાન નથી હોતું. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ. કેટલું થયું ગણજો તમે. પછી 5 વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. છઠ્ઠો કોઈ સબ્જેક્ટ નથી, આ 5 જ છે. અને 5 તત્વ બીજા, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. 24 થયું કે ખૂટે છે? હા, તો આ 24 તત્વ આ શરીરમાં છે. એ 24 ના લક્ષણો શ્રીજી મહારાજે કઈ સંભળાવ્યા. અને ભગવાન કહે છે આ 24 તત્વની પરિસ્થિતિ જાણી લે તો એને કોઈ દાડો ક્યાંય બંધન ના થાય કે આ શરીરમાં શું છે, આ બ્રહ્માંડમાં શું છે અને કઈ રીતે આ બધું તંત્ર કામ કરે છે એ સમજી શકાય. અને પ્રલય, 4 પ્રકારના પ્રલય છે. નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. નિત્ય પ્રલય કોને કહેવાય? દરરોજ નાશ થાય છે. તમને ખ્યાલ નથી, આપણું આ શરીર છે ને, રોજ નાશ થાય છે. રોજ એટલે મિનિટે મિનિટે આ શરીરનો નાશ ચાલુ હોય છે. ક્ષીયતે પ્રતિક્ષણમ ઇતિ શરીરમ. મિનિટે મિનિટે આપણા શરીરનો નાશ ચાલુ હોય છે. કેટલાય હજારો નહીં લાખો કોષ અંદર મરતા જાય છે અને બીજા કેટલાય નવા કોષ સર્જાતા જાય છે. ચાલુ જ ચાલુ, અખંડ ચાલુ. એટલે તો આપણને કોઈને ખબર પડતી નથી ક્યારે બાળકમાંથી જુવાન થઈ ગયા અને ક્યારે જુવાનમાંથી બુઢા થયા. અમારે એક ભાઈ છે, એને કોઈ અમારા સંતે કહ્યું, કાકા, અરે ભાઈ મને કાકા ન કહેતા. કેમ? કઈમાં કઈ ગાળ થોડી છે? કાકા તો આદરવાચી શબ્દ છે, પણ ના હો, કાકા થવું ગમતું નથી. બધાને એમ કે આ તો જુવાન. માણસને વૃદ્ધાવસ્થા ને ત્યારે વાળની સજાવટ કરે, હા જરાક ઠીક દેખાય. હવે ઠીક દેખાય, ખખડી ગયેલી દિવાલને કલર કરવાથી શું ફાયદો? હવે એમાં ગાબડા પડવા માંડ્યા, ઈંટો ઉખડવા, જુવાન થઈ ગયા. ચોપડવાથી કઈ મકાન મજબૂત ન બને. પણ તમને કોઈને ખબર પડે કે ક્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ
કોઈને ખ્યાલ નથી આવતો. આ નિત્ય પ્રલય કામ કર્યા કરે છે. નિમિત્ત પ્રલય, જયારે બ્રહ્માની રાત્રિ પડે ને એટલે નિમિત્ત પ્રલય. પ્રાકૃત પ્રલયમાં પ્રકૃતિના કાર્યનો નાશ થઈ જાય, માયાના કાર્યનો, આખા બ્રહ્માંડનો, એ પ્રાકૃત પ્રલય. અને આત્યંતિક પ્રલય એ જ્ઞાનથી થાય છે. સ્વામિનારાયણ ભગવાને જયારે આ વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, જીવ ભગવાનના ધામમાં જાય છે, એ ધામ કેવું છે? શ્રીજી મહારાજ કે છે, એની તો ઉપમા કઈ રીતે અપાય? અતિ તેજોમય રે, ખૂબ તેજ તેજ તેજ. જેટલા આકાશમાં તારા છે બધા જ માની લો સૂર્ય હોય, અને આખી આ પૃથ્વી બિલોરી કાચની હોય, કેટલું જળાહળા થઈ ઉઠે, એવું તેજસ્વી ભગવાનનું ધામ છે. એ તેજ અગ્નિનું નહીં, એ તેજ ચંદ્રનું નહીં, એ તેજ સૂર્યનું નહીં, ભગવાનના સ્વરૂપનું તેજ છે. અતિ તેજોમય ભગવાનનું ધામ છે. એ ધામમાં સદાય સુખ, સદાય શાંતિ અને ભગવાનનો આનંદ અખંડ અવિરત રહે છે. શ્રીજી મહારાજે 12મા વચનામૃતમાં આ રીતે 2 પ્રશ્ન અને મહાપ્રભુએ 24 તત્વનું નિરૂપણ કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન.